ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે છે નિકુલ કુમારનો બર્થડે, તો નિકુલ કુમારનો હેપી બર્થડે વિશ કર્યું. રાતના 12 વાગે સ્ટેટસ મૂક્યું હતું, તમને બતાવીશું સ્ટેટસ. મેહરભાઈ તો ઊંઘી ગયા હતા નહીં, તો ચાલો મોડ સાંજે આપણે નિકુલ કુમારને કરીશું વિડીયો કોલ. નહીં ઉત્તરાયણ નજીક આવે છે, એમ ઠંડીએ પણ વધારે પડતી જાય છે. મેહરભાઈ બૂટ પોલિશ કરી રહ્યા છે, અત્યારે સ્કૂલ જવા માટે રેડી થઈ રહ્યા છે. ચલો મિહિરભાઈ રેડી, આવજો મિહિરભાઈ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. મિહિરભાઈ ગયા સ્કૂલ, હજુ તો અંધારું જુઓ બહાર થોડું થોડું. તો આપણે ધોબી ઘાટ છે, પહેલાં ધોબી ઘાટ ધોઈ નાખીએ, રસોડું સાફ કરી દઈએ. જુઓ કપડાં ધોવાનું ચાલુ જ છે. સવારમાં તો રસોડાની સાફ સફાઈ કાઢી, આજે બધું રસોડું સાફ કરવાનું છે. અહીંયા સામાન લાવીને પછી ક્લીન કરી નાખીશું, કેમ કે ઉત્તરાયણ આવે છે. અને અત્યારે મિહિરના પપ્પા જોબ ઉપર જાય. ચલો પાણીની બોટલ આપી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. ગરમ ભર્યું. હા, મિહિરભાઈને લઈ જવાના બપોર હેર કટિંગ સારું લઈ જાય. હેડો. મિહિરભાઈ સ્કૂલથી આવી ગયા અને બ્લોગની શરૂઆત કરી. અને અત્યારે અમે જમવા બેસીએ છીએ. જમવામાં શું બનાવ્યું જુઓ, મિહિરભાઈનું ફેવરેટ. મિહિરભાઈ સ્કૂલથી આવી ગયા અને ચેન્જ બેન્ચ કરી લીધું. ચલો મિહિરભાઈ ખાવા. તો જુઓ ખાવામાં તો શું બનાવ્યું છે. મિહિરને છે ને આવી દાલ ફ્રાય બહુ ભાવે છે. હા, તુવેરની દાલ ફ્રાય. હે, અને જોડે મૂળા, ડુંગળી અને રાતના ઢેબરા પડે. જુઓ તો ખાઈ લઈએ. હેડો અમે બે ગાઈઝ આ મકાઈએ દળવાની જ, પછી દળીએ. તો જો નિકુલ કુમારનો ફોન આવ્યો ને તે મીના પપ્પા તો વાતો કરું બર્થડે છે આજ તો. આવો વયા આવો તે વાજે હારું હારું. તો જમી લઉં થોડું. કેમ મૂવી હતી? બસ બજાર જઈએ. જુઓ એ મારો બ્લોગ ઉતારે, હું એનો બ્લોગ ઉતારું. બજાર અમે કેમ વળી ના જઈએ? ઉતરવાની તૈયારીઓ. લો એવું અમાર તો આવી ગયું બધું, પણ અમે મેં તો પાર્ટી કરવા જઈએ બજાર. નિકુલ કુમારનો બર્થડે આવે ને એટલે અમે પાર્ટી કરીએ છીએ. बताओ विक्रम राजा लूंटन. હેલો, તાર વગર હોનું થઈ ગયું. बर्थडे बॉय तो देखा है नहीं वीडियो में. हाँ बर्थडे बॉय ये तो मम्मी ऊपर है ना. क्या आया सेलिब्रिटी आके સેલિબ્રિટી, વન ડે સેલિબ્રિટી. ये दोनों अभी झगड़ा कर रहे, देखिए. बाय बाय. गिफ्ट लाई तू. वो बोल रहा है गिफ्ट क्यों नहीं लाई निकुल कुमार के लिए. वो लाई है. તું સિક્રેટ ખોલી દેશે એમનું, એટલા સિક્રેટ ના ખોલાય. नहीं लाई निकुल कुमार नहीं लाई. क्या करे मम्मी? જો ધ્રુવી ગઈ ત્યાં ફૂલ છોડને પાણી કોણ આ નાખે? તો હું આપતો તો. મેં ધ્રુવી નાખી. હે હું આપતો તો પાણી રોજ. નાખતો તો હું રોજ આપતો તો રોજ. તો ફૂલ છોડને તો બે ત્રણ વાર પાણી મળતું હશે. હા ધીમે ધીમે ખાડા પડી છે. થોડું ધીમે ખાડા પડી જાય. 3 વખત વેળો બધા. પેલા જો અમાર ગુલાબ હજુ ચોટ્યા તો મારી નહીં. ડુંગળીનો વાયા હતા ને હમણાં રે. મારે ડુંગળીને નાખતી. ક્યાં છે તમારી ડુંગળી? આ તો જો મીરભાઈ ડુંગળી જેવી ગ્રો થઈ હે. મીરને બહુ ચિંતા. આ બાકી રહી ગયું બિચારો. બધા નાખે 3 વાર નાખો એટલે થોડું નાખવાનું બાપા. કોવાઈ જોય માર છોડ આ બાપા. પાપા લો રે રાતરાણી. જો આ રાત રાણી તો હા એ રહી ગયું. એલોવેરા રહી ગઈ. એલોવેરા રહી ગઈ. એલોવેરા પાણી પતી ગયું. લઈ આવો બીજું. હેડો બોલો. હેડો બજાર જલ્દી, મોડું થાય. ચલો ગાઈઝ હવે જઈએ બજાર આપણે. મીના પપ્પા મૂકી જશે અમને. શું કરવા જઈએ જોતા રહો વ્લોગ અમારો.
ગાઈસ ચલો લોક થાય છે, હવે જઈએ આપણે બજાર. મીરભાઈ લોક કરું જુઓ. તો ધ્રુવીનું કામ મીરભાઈ કરી રહ્યા, લોક મારવા નહીં મીરભાઈ, નહીં તો ધ્રુવીને લોક મારવા નહીં છે, એટલે ધ્રુવી સાસરે છે એટલે. ચલો ત્યારે ઉપડીએ બજાર જવા, દાદા ચાવી આલવા જોઈશી, પછી દાદાને ચાનો ટાઈમ થાય ત્યાં સુધી આવી જઈશું. જુઓ કપડાં હું કહી ગયા પણ આવીને લઈશું. જુઓ ખરાબ બપોરે સ્વેટર પહેર્યું છે, તો જઈએ ગરમી છે ઠંડી બહાર. મીરભાઈ અમે બે જઈએ હેડો. જુઓ દોરીઓ તો અત્યારે રંગાવાનું ચાલુ થઈ ગયું છે. મીરભાઈએ બે ગયા, તમે બે ગયા છીએ. હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ છે, જો પોલીસ ભરતી થવાની એની બધી તૈયારીઓ ચાલુ. મીરભાઈ તમે સ્વેટર નહીં પહેર્યું? અમે જ પહેરી ના. દિલદાર હેર સ્ટાઇલ જીગાભાઈની દુકાન. ચલો જઈએ અને મીરનું હેર કટિંગ કરાવવાનું. મીરના પપ્પા તો મૂકીને જાય રે જાય. હેડો મીરભાઈ. હું મીર તો વેઇટ કરીએ છીએ અત્યારે. જુઓ મીરભાઈ તો બે ગયા હેર કટિંગ કરાવવા માટે. નાના કરી દેવાના હેર કટિંગ ચાલુ છે મીરભાઈનું તો. મીરે મસ્ત હેર સ્ટાઇલ કરાવી દીધી. હા બોડિયો થઈ ગયો પણ એટલી મસ્ત હેર સ્ટાઇલ બનાવીએ ને. કામ ચાલે છે અમારા નળને ત્યાં. અમે જઈએ છીએ પંપમાં પાણી આવે. મીરભાઈ તમારો પગ બગડ્યો. નવી બેંક બની ગઈ છે. આવી ગયા છીએ અમારા નળના ઘેર. બધા ઊંઘતો હશે નહીં? ખરાબ બપોરે આવી જઈએ આપણે તો. અમારા નળના ઘેર આવી જઈએ છીએ. ઊંઘમાંથી ઉઠાડે કોણ? ના ના ઉઠ્યો તો જ અભી. પાણી પીવા ઘેર તો કોઈ છે નહીં, એકલા જીજાજી તો આયા હતા અમારા નળના ઘેર ને. અહીંયા તો કોઈ છે નહીં, બધા ગયા છે બહાર ક્યાંક ફરવા. અને હવે જઈએ બજાર. ચલો ગાઈસ. ગોપીનાળે આવી ગયા છે. અહીંયાથી સાધનો આવે અને અહીંથી બધા જાય જુઓ. અને અમે લોકો તો ચાલતી ગાના ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ ગોપીનાળાથી. જોશે વિડીયો કે કેવા મારા બેટા એકલા એકલા ફરસ ગોપીનાળામ જુઓ. ગોપીનાથ થઈને જઈએ છીએ. પકોડી ખાવા આવ્યા છીએ. પકોડી ખાઈ લઈએ નહીં મીરભાઈ? અને હોય તો જો પતંગ બધું વેચાય. આગળ બધું છેક સુધી પતંગ ને ફૂટીઓ. પકોડી ખાઈએ. જો છેક સુધી પીપુડા ને બીપુડા વેચાય ઉત્તરાયણનું. મીર કપા લાવશે. લાવી દીધું. એનું કવર લેવા આવ્યા છીએ. જુઓ મીરભાઈ મોબાઈલનું કવર બગડી ગયું હતું. કોણ બતાવજો. આવું લેવાનું અને અંદર શું મેલ્યું? હે આ અંદર મીરે તો નવા કવર લઈ લીધા. બતાવજો. મેં લીધું, મીરે લીધું. નવા ઘરે જઈ રહ્યા છીએ. ચાલતા ઘરે જઈ જઈએ ભાઈ. ચાલતા તો અહીંયા પહોંચી ગયા છીએ. હવે થોડું બાકી છે ઘર. થાકી ગયા ગાઈ શું કરીએ, પણ આપણે ચાલી લીધું. આજ બહુ દિવસે ચાલે ને. આઈફોનનું તો મેં લગાવી દીધું છે તો નહીં દેખાય ગાઈસ તમને. થાકે પકે ઘેર આવી ગયા ને મીરભાઈ ચાવી લઈને દરવાજો ખોલશે. હોય તો દરવાજો ખોલવાની તાકાત નહીં. બહુ થાક લાગી ગયો. ચાલીને આવ્યો છે બજારથી. હવે આજ તો બહુ ટાઈમે. ખોલો દરવાજા. ફોન તો તમે નવ લાગે એટલો જ વિડીયો ઉતારું. અંદર આગળ અમારી રાતરાણીના બધા ફૂલ ને બૂલ ખાઈ ગયો. જોજે જોજો ખાઈ જતો રહ્યો. જોજે બધી રાતરાણી ગુલાબ ને બધું ખાવા આવી ગયું. એક તો મોટ છોડ છોડતા હોય અને આવી જોઈશી ખાવા ખાઈ જાય. ઓ હાલ વાદરા બહુ હેરાન કરી રહ્યા છે. કેટલાય વાદરા આયા ધીમે. આ મીરભાઈ તો ચા નાસ્તો આલીને આયા દાદા ના. હવે આપણે કરી લઈએ. હેડો જુઓ ટોસ્ટ ને ચા. હેડો મીરભાઈ. પકોડી ખાઈને તો ભૂખ લાગી હતી. લે આખો ખો. અરે ખાઈ લે. ફોલાવાનું મનાવાનું ને. તો ગાઈ સાંજ પડી ગઈ છે. જુઓ અમે ધાબા ઉપર આવી ગયા છીએ અને અહીંયા તો બધું પતંગનો માહોલ ચાલી રહ્યો છે. બધા પતંગ ચકાઈ રહ્યા છે. જુઓ
મહેસાણાની ઉત્તરાયણ બધા કેવા ચકાવે ધાબા ઉપર ત્યાંથી ચડી ગયા છો. તો અત્યારે હું જોવા આવી હતી કે ધાબુ કેવું છે, તો ધાબુ તો રમણ ભમણ પડ્યું છે જુઓ. તો કાલે આપણે હાવેણો અને 2-4 ડોલ લઈને આ બધું સાફ કરી દઈશું, મસ્ત મજાનું ધાબુ કરી દઈશું. કારણ કે ઉત્તરાયણ આવી રહી છે તો સાફ સફાઈ પણ કરવી જરૂરી છે. કારણ કે અમારા ઘરે બહુ બધા ગેસ્ટ હશે, તો આજ તો ચેક થઈ ગયું, કાલે સફાઈ કામ કરીશું. તો ચલો હવે નીચે જઈએ અને રસોઈ કરીએ. તો ગાઈસ જો એક બાજુ બાજરાના રોટલા બને છે ને એક બાજુ સબ્જી બને છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બાય બાય, મળીએ કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.